હેલો ભાઈ, એક ન્યૂ ફિયર અનલોક થયો છે. સૌપ્રથમ પહેલા ફોટો જોયો. કાલે અમારે એક મીટિંગ હતી, તો મીટિંગ પતાવી બધા જોડે જમવા ગયા. જમાઈ ગયું પછી વિચાર આવ્યો કે ભાઈ ચાલો એક તડકો છે, થાક્યા છે તો બધાએ નાવા છે. તો એક જાણીતાનું એક મસ્ત ફાર્મ હાઉસ હતું, ત્યાં નાવા પહોંચી ગયા. શરૂઆતમાં તો બધા મસ્ત ઠંડા પાણીમાં નાયા, ખૂબ નાયા, 1.5-2 કલાક સુધી નાયા. પછી આ ઓલા કે ને કે રમ, વોડકા, વાઇન, વિસ્કી પીધા પછી જેમ માણસને ચડે ને એમ આ લોકોને પાણી ચીડ્યું. શું ચીડ્યું? પાણી. અને એમાંથી અમુક ઈસમને, ખાસ કરીને તો એકાદા ઈસમને એવો વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો ખબર? એ કે હાલો ટી શર્ટ ફાડી. શું ફાડી? ટી શર્ટ. અને જે મારા બેટાએ જે એકબીજાના ટી શર્ટ ફાડવાના શરૂ કર્યા છે, બીજું બધું તો ઠીક. હવે અમુકનો 150-200 ઝુડિયોનો માલ ફાડ્યો એનો તો વાંધો નહીં. અમુક તો હાળા ગંજી પહેરીને આવ્યા હતા, રૂપા અંડરવિયર, એ ફાડી એને વાંધો નહીં. એટલે અમુક બ્રાન્ડેડ ફાડી નાખ્યા, મતલબ જીવ બળી નાખ્યો. અને એ જે એકબીજાના ટી શર્ટ ફાડતા હતા અને એ જે એના ચહેરા ઉપર એક પ્રકારનો વિકૃત આનંદ હતો, જે બોલી કે ને પાર્શ્વિક આનંદ એને આવતો હતો. આહા, આપણે એમ થઈ જાય કે મતલબ આને કેવો આનંદ આવે છે. આમ થોડીક વાર તમે સ્વિમિંગ પુલમાં એ ખાલી સીન કલ્પના કરો, 8-10 જણા છે અને બધા એકબીજાના ટી શર્ટ કાઢીને આમ તડા માડ ફાડવા માંડ્યા છે. 10 મિનિટ થઈ તો ગાભા કરી દીધા. પછી બધા એકબીજાને સામું જોવે. એટલે ભાઈ લોક, જ્યારે ક્યારેય બી સ્વિમિંગ પુલમાં જાવનો વાંધો નહીં, પણ 150-200નો માલ પહેરીને જાઓ, કારણ કે હવે આ એક જોખમ માથે ટળવેળ.